તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણ આહિર અને આપણે જે સિરીઝ ચાલુ કરી છે પ્રાઇઝ એક્શન સિરીઝ એનો છે આ સેશન 2. બરોબર, આપણે કાલે બેસિક વાત કરી. આપણું ફર્સ્ટ સેશન હતું એ આખું પ્રાઇઝ એક્શન શું છે એને ડેડિકેટ હતું. આખું આપણે ખાલી થિયોરિટિકલ મિનિંગ સમજો કે પ્રાઇઝ એક્શન એટલે શું, પ્રાઇઝ એક્શન નું ઇન્ટ્રોડક્શન પરિચય લીધો ટૂંકમાં એવું કહી શકાય. અને એમાં સરસ મજાનો આપણે એ લેક્ચર કાલે ખતમ કર્યો અને એમાં આપણે ઇમ્પોર્ટન્ટ 5 વસ્તુઓ શીખી હતી. બરોબર, જે લોકોએ પેલો લેક્ચર નથી જોયો એ લોકો બીજો લેક્ચર જોવા ડાયરેક્ટલી નહીં આવશો પ્લીઝ, કેમ કે તમને કાંઈ નહીં સમજાય. અહીંયા હું 0 થી તમને આખું ટ્રેડિંગ શીખવાડીશ, જેમાં ટ્રેડિંગનો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ મને પ્રાઇઝ એક્શન લાગે છે. તો એની આખી સિરીઝ છે, ત્યારબાદ અલગ અલગ હજી ઘણી સિરીઝ આવશે, એટલે પેલો પાર્ટ જોવો ખૂબ જરૂરી છે, એ જોઈ લેજો. સોરી. તો સેકન્ડ પાર્ટમાં આપણે જે આ 5 ઇમ્પોર્ટન્ટ વસ્તુ શીખી એમાંથી પહેલી વસ્તુ જે છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ એ શીખવાની છે. જે તમે ઘણી બધી જે લોકોને ટ્રેડિંગ કરવું હોય, ઓબ્વિયસલી ટ્રેડિંગના વિડીયોઝ ઘણા જોતા હોય, ટ્રેડિંગ રિલેટેડ રીલ્સ એમના ફીડમાં આવતી હોય, ઇન્ફ્લુએન્સર્સ પોતાના ટ્રેડ જે છે એ પછી શેર કરતા હોય, તેમ કહેતા હોય કે આ સપોર્ટથી મેં બાય કર્યું હતું, આ ટ્રેડનું લોજિક હતું, અહીંયા સ્ટ્રોંગ સપોર્ટ હતો. તો આ બધું શું છે સપોર્ટ અને રેઝિસ્ટન્સ, સાવ બેસિક થી સાવ ઝીરો છે. બરાબર, જેને નથી ખ્યાલ એને પણ આજ આ વિડીયો પૂરો થતા સપોર્ટ રેઝિસ્ટન્સ શું છે ને એ ખ્યાલ આવી જશે. અને તમે જે લોકો શીખવાનો પ્રયત્ન ઘણા સમયથી કરી રહ્યા છે એ લોકોએ ઘણા અલગ અલગ લોકોના સપોર્ટ રેઝિસ્ટન્સ રિલેટેડ વિડીયો જોયા જ હશે. હું એમ કહું, તમારે પ્રોફિટેબલ થવું છે તો કોઈ એક જ માણસને ફોલો કરો, કેમ કે ટ્રેડિંગ છે ને એ આખી માઇન્ડની ગેમ છે અને દરેક વ્યક્તિઓનું બ્રેઇન ભગવાન અલગ અલગ બનાવ્યું છે. બરાબર, સપોર્ટ રેઝિસ્ટન્સ સેમ જ છે, પણ દરેક વ્યક્તિના મગજમાં એ પોતાની રીતે અલગ વર્ક કરે છે. તો દરેક વ્યક્તિના મગજમાં અલગ અલગ પેટર્ન્સ બનેલી હોય. સપોર્ટ રેઝિસ્ટન્સ સેમ છે, પણ વ્યક્તિ બદલે એટલે એનું જે ઇમ્પ્લિમેન્ટ હોય એ બદલી જાય. એટલે કોઈ પણ એક વ્યક્તિને ફોલો કરો. હું એમ નથી કહેતી કે મારા વિડીયોઝ જો, પણ જેના જોવું એને પછી ફિક્સ રાખો કે એનું જ બધું જોવાનું છે. સપોર્ટ રેઝિસ્ટન્સ એનું જોયું તો કેન્ડલસ્ટિક પેટર્ન પણ એની જ જોવી, તો જ તમે પ્રોફિટેબલ બની શકશો. તમે સપોર્ટ રેઝિસ્ટન્સ એક બંદાના જોવો છો, બીજા ઇન્ફ્લુએન્સરનું તમે ચાર્ટ પેટર્ન જોવો છો, ત્રીજા પાસે તમે ફીબ શીખો છો, ચોથા પાસે એસએમ શીખો છો, કોઈ દિવસ તમે પ્રોફિટેબલ નહીં થો. કેમ કે ટ્રેડિંગ માઇન્ડની ગેમ છે, સાયકોલોજીની ગેમ છે. કન્સેપ્ટ તમને કોઈ પણ કહી દેશે, પણ એક વ્યક્તિની સાયકોલોજી પર જો તમે એની રૂઢી તમને બેસી જશે ને કે આમ જ કરવાનું, આખો ફ્લો તમે એની સાયકોલોજી પર એડેપ્ટ કરી શકશો ને તો તમે એના જેટલો પ્રોફિટ પણ કરી શકશો. બરોબર છે. તો અગર તમે આ સપોર્ટ રેઝિસ્ટન્સ નો વિડીયો જોવો છો તો આજ પછી ક્યારેય તમે યુટ્યુબ પર સર્ચ નહીં કરો કે સપોર્ટ અને રેઝિસ્ટન્સ. બરોબર, આ જે છે ફાઇનલ નથી સમજાતું, પાછું જોઈ લ્યો. ભૂલાઈ ગયું છે, પાછું જોઈ લ્યો. અથવા તો આગળ હજી કોઈ પણ સિરીઝ આવે એમાં સપોર્ટ રેઝિસ્ટન્સ એપ્લાય કરું ત્યારે જે ડાઉટ હોય એ સોલ્વ કરી લેવાનું. આ રીતે આ કરે છે, પણ એક માણસની સાયકોલોજી ફોલો કરો, ઠીક છે. તો બેસિક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ ટેકનિકલ એનાલિસિસની એક મહત્વનો પ્રાઇસ પોઈન્ટ કહી શકાય ને, પ્રાઇસ પોઈન્ટ નહીં, સોરી, મહત્વનો પોઈન્ટ કહી શકાય ને સપોર્ટ રેઝિસ્ટન્સ છે. મોટા ભાગના ટ્રેડર્સ આ વસ્તુ યુઝ કરે છે. બરોબર, આપણે પણ કરવાની છે. સપોર્ટ રેઝિસ્ટન્સ એટલે એવા પ્રાઇસ પોઈન્ટ જે મેં તમને કાલે કીધું કે સપ્લાય અને ડિમાન્ડનો ખેલ છે, માંગ અને પુરવઠો. પેલા થિયરી વાળા પાર્ટમાં કીધું. તો સપોર્ટ અને રેઝિસ્ટન્સ એવા એક પ્રાઇસ પોઈન્ટ છે, એવા ભાવ છે કે જ્યાંથી રિવર્સલ આવે. રિવર્સલ મતલબ કે ભાવ વધતો હોય વધતો હોય વધતો હોય અને હવે ઘટશે ક્યાંથી, તો એવો એક પ્રાઇસ પોઈન્ટ જ્યાંથી ભાવ વધવાનો અટકે અને ઘટવાનો ચાલુ થાય. આ બે વસ્તુ બને. બરોબર, અને ભાવ માની લો કે ઘટે છે ઘટે છે ઘટે છે, તો હવે ઘટવાનો અટકી અને વધવાનો ક્યારે ચાલુ થશે. તો આપણે આવા પ્રાઇસ પોઈન્ટ જો ફાઇન્ડ કરી શકીએ તો આપણે ત્યાંથી ટ્રેડ લઈ શકીએ. જે આપણે એક સપોર્ટ રેઝિસ્ટન્સ ખબર હોય કે ભાવ ઘટે છે, તો હવે આપણે થોડુંક ચાલુ ગાડીમાં તો નહીં બેસીએ, ભાવ ઘટે છે ક્યાં સુધી ઘટશે આપણે કઈ નથી ખબર. હવે એમાં થોડું અલગ મોમેન્ટમ આવે, થોડુંક રિવર્સલ આવે તો આપણે કંઈક ટ્રેડ કરીએ. તો એવા પ્રાઇસ પોઈન્ટ ક્યાં હોય કે જ્યાંથી આપણે ખબર પડી શકે કે હવે ભાવ ઘટે છે તો અહીંથી હવે ઘટવાનો અટકશે અને વધવાનો ચાલુ થઈ જશે.
અથવા ભાવ વધે છે તો હવે વધવાનો અટકી અને ઘટવાનો ચાલુ થઈ જશે એવા પ્રાઇસ પોઈન્ટ ગોતવાને એને સપોર્ટ અને રેઝિસ્ટન્સ લાઈન કહેવાય, બરોબર. એક લાઈન ડ્રો કરી શકો તમે, ઝોન ડ્રો કરી શકો. ઝોન વિશે આપણે આગળ ડીપમાં આવશે, બરોબર. અત્યારે આપણે લાઈન પૂરતું શીખીએ સપોર્ટ અને રેઝિસ્ટન્સ લાઈન કઈ રીતે ડ્રો થાય. સપોર્ટ અને રેઝિસ્ટન્સ, બરાબર. હવે સપોર્ટ એટલે શું અને રેઝિસ્ટન્સ એટલે શું? પેલા તો કઈ જગ્યાએ હોય સપોર્ટ અને રેઝિસ્ટન્સ? માની લો કે માર્કેટનો અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે, માની લો કે આ માર્કેટ છે, કેન્ડલ્સ જ હોય, હું અહીંયા આવી રીતે ડ્રો કરું છું, બસ. તો હાલ માર્કેટ અહીંયા છે, બરોબર. આ જે ભાવ દેખાય અહીંયા એક લાઈન ડ્રો કરતો એટલે તમને ભાવ હાઈલાઈટ થાય. અહીંયા માર્કેટ પહોંચ્યું છે, આજે એરો મેં ડ્રો કર્યો, એરો લાઈન ડ્રો કરું, અહીંયા ભાવ છે માર્કેટ. હવે એને દબાવીએ ને એટલે અહીંયા આવે, અહીંયા 4903.603, બરોબર. અહીંયા અત્યારે માર્કેટ ટ્રેડ કરી રહી છે. આ માર્કેટ પ્રાઇસ કહેવાય, કરંટ માર્કેટ પ્રાઇસ. તમે ટેલિગ્રામ ચેનલ કોઈ પણમાં હોય તો એમ કહે કે બાય એટ માર્કેટ પ્રાઇસ, એનો મતલબ એવો કે જ્યાં માર્કેટ છે ત્યાંથી જ બાય કરી લ્યો, કેમ કે સેલ એટ માર્કેટ પ્રાઇસ, બરોબર. કરંટ માર્કેટ પ્રાઇસ આને કહેવાય કે કરન્ટલી માર્કેટ અહીંયા ટ્રેડ કરે છે. 4903 માર્કેટ ટ્રેડ કરી રહ્યું છે, ત્યાં ચાલે છે, માર્કેટની કરંટ પ્રાઇસ આ છે. તો હવે જેટલા જેટલા પણ આપણે સપોર્ટ ડ્રો કરશું ને એ હંમેશા આ જે કરંટ માર્કેટ પ્રાઇસ હોય ને એની નીચે આવે. સપોર્ટ ક્યારે આ જે માર્કેટનો જે ભાવ ચાલુ હોય, ચાલુ માર્કેટ હોય એની ઉપર ના હોય, બરોબર. સપોર્ટ હંમેશા નીચે હોય અને જે રેઝિસ્ટન્સ છે એ હંમેશા જે માર્કેટ પ્રાઇસ હોય એનાથી ઉપર હોય. આ વસ્તુ પેલા યાદ રાખવાની. સપોર્ટ અને રેઝિસ્ટન્સ, સપોર્ટ નીચે, રેઝિસ્ટન્સ ઉપર. મતલબ આપણે એને એક્ઝામ્પલ તરીકે ઘરનું એક એક્ઝામ્પલ લઈને યાદ રાખી શકીએ કે જે સપોર્ટ છે ને એ ઘરની જે ફર્શ હોય ને, જે લાદી હોય, ટાઇલ્સ, એના જેવું કામકાજ કરે છે ને જે રેઝિસ્ટન્સ છે એનું કામકાજ છત જેવું છે, રૂફ જેવું, બરોબર. તો રૂફ, છત હોય એ ઘરની હંમેશા ઉપર હોય. તો આજે આપણી કરંટ પ્રાઇસ છે એ આપણું ઘર માનવાનું વચ્ચેનું, બરોબર. તો હવે રેઝિસ્ટન્સ ડ્રો કરવાની વાત આવે એટલે છતની વાત થઈ રહી છે. રેઝિસ્ટન્સ હંમેશા માર્કેટ પ્રાઇસની ઉપર હોય અને જે સપોર્ટ હશે એ હંમેશા માર્કેટ પ્રાઇસની નીચે હશે. આ વસ્તુ તમને ક્લિયર થઈ? હવે સપોર્ટ એટલે શું એ તો મેં તમને કહી દીધું કે એક એવી જગ્યા કે નથી કીધું કે સપોર્ટ નીચે હોય એટલું જ કીધું છે હજી. તો એવી જગ્યા જ્યાં પ્રાઇસ રિએક્ટ કરે છે કે માર્કેટ નીચે આવી રહ્યું છે અને એક જગ્યાએ આવીને અટકું છે, ભૂતકાળમાં એક જગ્યાએ આવીને માર્કેટ ત્યાંથી અટકું છે, તો એ આપણા માટે એક સપોર્ટ બનશે કે માર્કેટમાં એક રિવર્સલ જોવા મળ્યું, માર્કેટ અહીંથી નીચે આવતું હતું તો હવે ભાવમાં ઘટાડો થયો, ભાવ ઘટવાનું અટકી ગયું, બરાબર. અટકી ગયું એટલું જ નહીં અને ત્યાંથી ભાવમાં વધારો પણ જોવા મળ્યો. તો આ આપણી માટે થઈ જશે એક સપોર્ટ. આ આપણી માટે એક સપોર્ટ હશે. પણ આ વધુ વેલિડ ક્યારે હોય? જ્યાં ભાવ વારે વારે અટકે, એક કરતા વધુ વખત અટકે. એમ એક વખતમાં નહીં માની લેવાનું. જે આપણે સ્ટ્રોંગ સપોર્ટ ને બધા તમે વાતો સાંભળી હશે એ. આ માર્કેટ ડાઉન આવતું હતું અને ડાઉન આવવાનું અટકી ગયું અને માર્કેટમાં વધારો જોવા મળ્યો, બરોબર. આ આપણા માટે જે થયું એ સપોર્ટ થશે. જ્યાં માર્કેટ અટક્યું ને, આ જે ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ પોઈન્ટ છે એ સપોર્ટ કહેવાશે આપણા માટે. આપણે સપોર્ટ લાઈન કહેશું આને. ગ્રીન કલરનો ડ્રો કરો. સપોર્ટ હંમેશા તમે જ્યાં પણ ડ્રો કરો ત્યાં ગ્રીન કલરની સપોર્ટ લાઈન ડ્રો કરવાની, એટલે ખબર પડે કે સપોર્ટથી આપણે બાય કરવાનો છે હંમેશા. સપોર્ટથી બાય કેમ? કેમ કે આપણે તમને ગુજરાતી કહેવત ઓલી ઈ ખબર હશે, બહુ ફેમસ છે કે શું હતી યાર, હું ભૂલી ગઈ. ટોપથી સેલ કરવાનું, બોટમથી બાય કરવાનું, એમ. એટલે બને એટલું સસ્તું આપણે મળે.
સસ્તું મળે ત્યારે જ ખરીદવાનું હોય, એવો ભાવ અહીંયા હોય ત્યારે તો નથી ખરીદાતું. સૌથી સસ્તામાં સસ્તું જ્યાં આપણે મળતું હોય ત્યાંથી ખરીદવાનું હોય. સસ્તું હોય એ નીચે હોય, અને નીચે હોય હંમેશા સપોર્ટ હોય. એ મેં તમને કીધું. આ કરંટ પ્રાઇસ હોય તો એથી ઓછા ભાવમાં તમને કોઈ વસ્તુ મળે છે તો તમે ખરીદવાનો જ વિચાર કરશો, વેચવાનો વિચાર નહીં કરશો. બરોબર? અને જે આ કરંટ ભાવ છે એનાથી મોંઘું થવા માંડી છે એ વસ્તુ, તો તમે વેચવા તરફ જશો. યસ, પેલા તમને બેસિક જે લોકો સાવ શરૂઆત કરે છે એ લોકોને કહી દો કે ટ્રેડિંગમાં તમે શેર હોય, કોમોડિટી હોય કે જે કાંઈ પણ ક્રિપ્ટો કરન્સી કાંઈ પણ ટ્રેડ કરો તો એ તમે ખરીદીને બાય કરીને પણ પ્રોફિટ કરી શકો અને સેલ કરીને પણ પ્રોફિટ કરી શકો. બરાબર? વેચીને પણ પ્રોફિટ કરી શકો. તમે ડાયરેક્ટલી સેલ પણ કરી શકો, ભલે તમારી પાસે છે નથી, આખો અલગ કન્સેપ્ટ છે. એ તમને હું જો શબ્દોમાં ગૂંચવીશ ને તો તમે ગૂંચવાઈ જશો. બરાબર? એટલે એ વસ્તુ યાદ રાખવાની. આ માર્કેટ પ્રાઇસ હોય તો આથી નીચે આવતું હોય, સસ્તું થતું હોય તો તમે સસ્તું થાય ત્યારે ખરીદવામાં હોય, એ યાદ રાખવાનું. સસ્તું મળતું હોય તો આપણે ખરીદીએ, અને આપણી પાસે કોઈ વસ્તુ છે ને એમ જેમ મોંઘી થાય એમ આપણે વેચીએ એને, કે હજી ભાવ ઉપર જાય તો આપણે વેચીએ વેચીએ વેચીએ. બરાબર? અને સસ્તું થતું હોય તો આપણું માઇન્ડસેટ ખરીદવાનું હોય કે બાય કરવું છે, બાય કરવું છે, બાય કરવું, હજી સસ્તું મળે, હજી સસ્તું મળે, હજી સસ્તું મળે. તો નીચેમાં આપણે સસ્તું થાય છે અને બાય કરવાનો વિચાર કરીએ છીએ તો નીચે શું હોય છે? સપોર્ટ. મેં કીધું કે પ્રાઇસ, જે માર્કેટ પ્રાઇસ હોય એની નીચે સપોર્ટ હોય, જે માર્કેટ પ્રાઇસ હોય એની ઉપર હોય રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ થી હંમેશા સેલ થશે, સપોર્ટ થી હંમેશા બાય થશે. તો આ માર્કેટ પ્રાઇસ હતી, ત્યાંથી માર્કેટ ડાઉન આવ્યું એક વખત ને 2 વખત અટકું અહીંયા, તો આપણી પાસે આ એક સપોર્ટ લાઈન છે કે અહીંયા આ સસ્તામાં સસ્તું હતું, અહીંયા અટકું હતું માર્કેટ, ત્યાંથી ભાવ ફરીથી વધવાનો ચાલુ થયો છે. આપણે અહીંયા ખરીદવાની તૈયારીમાં રહેવાનું કે ફરીથી માર્કેટ જ્યારે પણ અહીંયા આવશે ત્યારે આપણે ખરીદશું. કઈ રીતે ખરીદવાનું, શું એસએલટીપી, એસએલ ને ટીપી પહેલા તમને કહી દઉં. જો તમારી પાસે ટ્રેડિંગ વ્યૂમાં આવું ઓપન કરશો ને અહીંયા, એટલે લોંગ પોઝિશન અને શોર્ટ પોઝિશન. લોંગ પોઝિશન કંઈક આ રીતનું દેખાય. આવું તમને જોવા મળશે. અને આ છે શોર્ટ પોઝિશન. હવે લોંગ કરવું એટલે બાય કરવું અને શોર્ટ કરવું એટલે સેલ કરવું. બરોબર? આ બે છે ને એ આરઆર છે, રિસ્ક રિવોર્ડ જે કહીએ આપણે સ્ક્રીન પર લગાવેલો હોય ટ્રેડર્સ ને બધાને એ. હવે આમાં આ વસ્તુ શું છે? આ જે બેની વચ્ચેની લાઈન છે ને, જ્યાં ગ્રીન કલર અને રેડ કલર ભર્યો, અલગથી જ મોટું કરીને બતાવો. આ વચ્ચેની લાઈન છે ને એ આપણી એન્ટ્રી છે. આપણે જ્યાંથી એન્ટ્રી લીધી હોય ને, જે ભાવથી જ્યાંથી આપણે બાય કર્યું હોય ને ત્યાં આ વચ્ચેની લાઈન રાખવાની. બરોબર? અને માર્કેટમાં આપણે બાય કર્યું છે એટલે ઉપર જવામાં આપણો પ્રોફિટ છે, આપણે ખરીદવું છે. ખરીદા પછી જેમ જેમ ભાવ વધશે એમ આપણે નફો છે. બરાબર? તો આ ગ્રીન ભાગમાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી આપણો પ્રોફિટ હાલતો હોય, અને આપણે ક્યાં સુધી રહેવું છે ને પછી ક્યાંથી નીકળી જવું છે તો એ આપણો ટાર્ગેટ છે. કે આપણો ટાર્ગેટ શું છે? તો આપણી ટાર્ગેટ લાઈન આ હોય, ત્યાં સુધી ગ્રીન બોક્સ રાખવાનું જ્યાં આપણું ટાર્ગેટ હોય. પછી માર્કેટમાં આપણે ટ્રેડ કરીએ ત્યારે એસએલ નામની વસ્તુ હોય કે જ્યાંથી આપણે પછી એ ટ્રેડમાં નથી એમ કે આ મારું આ એનાલિસિસ છે, પણ માર્કેટ જો હવે આથી નીચે જતું રહે ને તો હું આ ટ્રેડમાં નથી, તો હું બાય કરવામાં નથી, તો આપણો એસએલ છે. કે માની લો કે આપણે અહીંથી બાય કર્યું, આપણું ટાર્ગેટ આ છે, પણ માર્કેટ થોડુંક ઉપર ગયું અને ફરીથી નીચે આવવા માંડ્યું, તો અહીંયાથી આપણું ટ્રેડ ઓટોમેટિક કટ થઈ જાય, અહીંયાથી આપણું ઓટોમેટિક લોસ બુક થઈ જાય. પછી આપણે એ ટ્રેડમાં નથી હોતા. અને તમે આ રીતે ડ્રો કરો એટલે સાઈડમાં તમને અહીંયા આ બધા કલર જોવા મળી જાય, જે આપણું ટાર્ગેટ હોય. આ લગાવેલું છે ને, કાઢી નાખો એટલે કન્ફ્યુઝનમાં છો. જો આજે તમને આ ટાર્ગેટની પ્રાઇસ એ તમને અહીંયા ગ્રીન કલરની દેખાશે કે 4944 થી આપણી ટાર્ગેટ પ્રાઇસ છે. આ એસએલ પ્રાઇસ તમને અહીંયા રેડ કલરની જોવા મળશે કે 4922 એ આપણી એસએલ ની પ્રાઇસ છે, કે અહીંયાથી આપણે લોસ બુક કરી લેવાના છે ઓટોમેટિક, પછી આપણા ટ્રેડમાં નથી. અને આ જે દેખાય ગ્રે કલરની એ આપણી એન્ટ્રી પ્રાઇસ છે કે 26 એન્ટ્રી કરી છે, 43 મારો ટાર્ગેટ છે. જો માર્કેટનો ભાવ 22 થઈ જાય તો પછી હું આ ટ્રેડમાં નથી. તો આને આરઆર કહેવાય. આ બાય સાઈડ માટે, જેને લોંગ પોઝિશન કહેવાય. બરોબર? હવે શોર્ટ પોઝિશન માટે આવું હોય, કેમ કે એમાં આપણે ભાવ નીચે જવામાં પ્રોફિટ હોય. બરોબર? નીચે જવામાં લગાડ્યા હોય પૈસા, આપણે સેલ થાય તો આપણી આવક હોય, તો એમાં ગ્રીન કલરનો ભાગ તમને નીચે જોવા મળશે અને રેડ કલરનો ભાગ ઉપર જોવા મળશે. કેમ કે ઉપર જાય એમાં તમારું નુકસાન છે. નુકસાન હોય એ સાઈડ રેડ ભાગ આવે, જે સાઈડ પ્રોફિટ હોય એ બાજુ ગ્રીન ભાગ આવે.
એમાં પણ સેમ, જ્યાં તમારી એન્ટ્રી હશે ત્યાં વચ્ચેની લાઈન રાખવાની, અહીંયા ગ્રે કલરનો ભાવ દેખાશે તમે 31 એન્ટ્રી લીધી છે, 31 થી તમે સેલ કર્યું છે, ત્યાંથી હવે જેમ જેમ માર્કેટ નીચે જશે એમ તમારી આવક થશે, બરાબર, એમ તમને પ્રોફિટ થશે. પણ જો માર્કેટ 36 આવી ગયું, આ તમારો એસએલ છે, એસએલ અહીં સેટ કર્યું છે, 36 આવી ગયું તો તમે પછી આ ટ્રેડમાં નથી, અને તમારો ટાર્ગેટ છે 16 નો, તો અહીંયા સુધી તમારે હોલ્ડ કરવાનું છે. એમાં વચ્ચે તમને પિપ્સ ને રિસ્ક રિવોર્ડ ને અહીંયા બધું દેખાશે, પણ એ જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ, કેમ કે અત્યારે એક સાથે બધું મગજમાં ભરવા જાશો ને તો કઈ નહીં સમજાય. એટલે અત્યારે પૂરતું જેટલું કેવું જરૂરી લાગે છે એટલું તમને કહું છું, બરોબર. તો તમને પેલા એ વસ્તુ સમજાય ગઈ. ઘણી વસ્તુ સપોર્ટ રેઝિસ્ટન્સ શીખવાડું છું, પણ એ બીજી વસ્તુ મારે શીખવાડી મને વધુ જરૂરી લાગે કે બેસિક, જેને ખ્યાલ જ નથી. આ કોઈ નહીં કહે, કોઈ કહેવાનું જ નથી, કેમ કે લોકો આવડી ગયા પછી એમ જ લાગે કે બસ આ તો આવડતું હોય ને બધાને, પણ ના આવડતું હોય કેવું જરૂરી છે. એટલે કહી દીધું બસ, કે જે લોકોને નથી ખ્યાલ એ લોકો સમજી શકે એ આર હતો. જેને આવડતું હોય એ આવું કહેતી હોય એ થોડુંક સ્કીપ કરી નાખવાનું અથવા 2x માં કરી દેવાનું. બાકી આખી સિરીઝમાં તમારે છેલ્લે સુધી બન્યા રહેવાનું છે, બરોબર. ટ્રેડિંગ હું શીખાડી દઈશ, એ મારી જવાબદારી છે. સબસ્ક્રાઇબ કરી રાખજો, અને હજી કમેન્ટમાં લખી દેજો પાર્ટ 3, એટલે હું બને એટલો જલ્દી પાર્ટ 3 લાવીશ. અને મેં તમને કાલે માસ્ટર ક્લાસનું પણ કીધું, જે લોકોને નથી આવડતું એ લોકોને માસ્ટર ક્લાસ જોઈન કરવાની જ નથી. જે લોકોને આવડે છે, ઓલરેડી ટ્રેડ કરે છે, પણ લોસેસ થઈ રહ્યા છે, બરોબર, તો એના માટે માસ્ટર ક્લાસ સન્ડેના છે, આ સન્ડે અથવા તો લગભગ તો ઓલા સન્ડે જ હશે. એના માટે એનરોલ કરવા માટે નંબર પણ આપેલો છે, બરોબર. એમાં મેસેજ કરી દેવાનો છે. કાલના વિડીયોમાં છેલ્લે નંબર આપેલો છે કે મારે માસ્ટર ક્લાસ માટે એનરોલ કરવાનું છે, પેઇડ છે, બરોબર. ત્યાં તમને એનું બધું ઇન્ફોર્મેશન મળી જશે. બાકી સબસ્ક્રાઇબ કરી, કમેન્ટ કરી, લાઇક કરીને પછી વિડીયો જોવાનું કન્ટિન્યુ કરો. તમારી લાઇક કમેન્ટથી મને કંઈ નથી મળવાનું, બસ મને મોટિવેશન મળે છે, બરોબર. આ વિડીયો બનાવો એમાંથી પણ મને કંઈ નથી મળતું, બરોબર. 1000 વ્યૂ આવે ને ત્યારે $0.8 મળે, તો આ તો ટ્રેડિંગ કરતા હોય એના માટે $0.8ની કોઈ વેલ્યુ નથી. બસ મારી પાસે જે નોલેજ છે એ હું તમને શેર કરવા માંગુ છું, બાકી આમાંથી મને કંઈ જ નથી મળવાનું. તો તમે જસ્ટ કમેન્ટ કરી દેશો, લાઈક કરી દેશો તો મને મોટિવેશન મળશે, એ જ મળે છે મને આમાંથી, બસ એ સિવાય કંઈ નહીં. તો હું બને એટલું જલ્દી તમારા માટે લાવીશ, ઠીક છે, ઓકે. તો પ્રાઇસ જે એનું એકચ્યુઅલ પ્રાઇસ હતું ત્યાંથી ઘટે એટલે આપણે જ્યાં અટકે ત્યાં સપોર્ટ લાઈન બનાવી, એ સપોર્ટ લાઈન સમજાઈ ગઈ હશે આઈ હોપ. અને આ માર્કેટ પ્રાઇસ છે અને ભાવ વધવામાં છે, ઉપર જાય કરંટ માર્કેટ પ્રાઇસ ને ઉપર હોય એટલે આપણે વેચવાનો વિચાર કરવાનો હોય, અને ઉપર જે હોય એ રેઝિસ્ટન્સ હોય, એ પણ મેં તમને કીધું. હવે માર્કેટ ઉપર જતું હતું, અટકી ગયું, ઉપર જતું અટકી ગયું, અને ઘટાડો પણ એમાં જોવા મળ્યો. અને સેમ એ વસ્તુ બીજી વખત માર્કેટે કરી, બરોબર. તો આ આપણી પાસે જે લાઈન મળી, આપણે અહીંયા આ જે પ્રાઇસ પોઈન્ટ મળ્યો, એક ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ પોઈન્ટ, એને આપણે રેઝિસ્ટન્સ નામ આપીશું, બરોબર. નામમાં ઉલઝાવાનું જ નહીં, જે કન્સેપ્ટ છે એને ફોલો કરવાનું. રેઝિસ્ટન્સ લાઇન્સ હંમેશા તમારે રેડ કલરની ડ્રો કરવાની, બરોબર. એટલે તમને ખ્યાલ રહે કે આ મારી રેઝિસ્ટન્સ લાઇન છે, અહીંથી મારે સેલનો વિચાર કરવાનો છે. હવે મેં તમને જે એસએલટીપી સમજાવ્યું કે એન્ટ્રી ક્યાંથી લેવી, શું એન્ટ્રી એક્ઝેક્ટ અહીંથી જ લઈ લેવી, અહીંથી જ આ રીતે આ શોર્ટ પોઝિશન એટલે સેલ થાય, માર્કેટ પાછું આવે તો આજે આપણી રેઝિસ્ટન્સ લાઈન હતી ત્યાંથી જ શું એન્ટ્રી લઈ લેવાની, અને એક વખત ગયું હોય લટ કરવું હોય અહીં સુધી આપણો ટાર્ગેટ રાખવાનો. પછી એસએલ ક્યાં રાખવાનો, એસએલ ને ક્યાં રાખવાનું કે લોસ અહીંથી હવે હું ટ્રેડમાંથી, તો આપણે શું કોઈ જાદુઈ રીતે સમજાઈ જશે કે એસએલ અહીં રાખવાનું, કે આ બાય કરવાનું આપણે છે, અહીંથી લોંગ કહેવાય, બાય કરવું એને લોંગ પોઝિશન, તો અહીંયા રાખવાનું કે આ આપણું જે સપોર્ટની લાઈન હોય, સપોર્ટમાં માર્કેટ ટચ થયા ભેગું બાય કરી લેવાનું, એની ઉપર ટાર્ગેટ અહીં ક્યાંક એસએલ એવી રીતે અટકળને ફાડીએ રાખી દેવાનું એસએલ ને ટાર્ગેટ. તો ના, એન્ટ્રી ક્યાં લેવાની એ માટે તમારે આગળ કેન્ડલસ્ટિક પેટર્ન સમજવી પડે, કન્ફર્મેશન શું છે, કયા કન્ફર્મેશન સાથે એન્ટ્રી લેવી, પણ એ આગળ ધીમે ધીમે આખા અલગ અલગ પાર્ટ છે જે તમને સમજાવીશ. હાલ પૂરતું તમે એટલું સમજો, બરાબર. સપોર્ટ રેઝિસ્ટન્સ આવડી જશે એટલે તમારો નેક્સ્ટ સવાલ એ જ થશે કે તો શું સપોર્ટથી એન્ટ્રી લઈ લેવાની, રેઝિસ્ટન્સથી એન્ટ્રી લઈ લેવાની, પણ એન્ટ્રી કઈ રીતે લેવી એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે આખી સિરીઝ પૂરી કર્યા બાદ તમને સમજાશે, બરોબર. આ બસ આ આરઆર સમજાવવાનું રીઝન એ હતું કે હું તમને એન્ટ્રી એસએલ ટાઈપ ટીપી કહું તો તમે સમજી ના શકો તો પછી મજા ના આવે, બરોબર. એટલે હવે આપણો બસ સેલિંગ નો પ્લાન છે, રેઝિસ્ટન્સ લાઈન થી સેલ કરી જ દેવાનું એવું નથી, ક્યારે કરવાનું અહીંયા આપણે અમુક કેન્ડલસ્ટિક પેટર્ન જોવાની, કેન્ડલસ્ટિક પેટર્ન શું છે એ પાર્ટ 3 માં આવશે, ઠીક છે. સેશન 3 આપણે કન્ડક્ટ કરશું એની માટે. તો તમને આ સમજાઈ ગયું.
કે આ સપોર્ટ રેઝિસ્ટન્સ લાઈન થઈ, આ સપોર્ટ લાઈન થઈ. હવે એક જ સપોર્ટ ને એક જ રેઝિસ્ટન્સ ના હોય માર્કેટમાં, બરાબર. મેં વ્યવસ્થિત હજી ડ્રો કરીને બતાવ. માર્કેટ સીધું વર્ક ના કરતું હોય ક્યાંય પણ. આ એક તમને ઉપર જતું માર્કેટ બતાવું છું. માર્કેટ ઉપર જઈ રહ્યું છે, બરાબર. ભાવ સતત વધવામાં છે. જો માર્કેટ સતત વધવામાં છે, બરોબર. હવે આપણે ખરીદવું હોય તો આપણે સસ્તું જોઈએ. ભાવ અહીંયા પહોંચી ગયો છે, બરોબર. આપણે જોઈએ સસ્તું. અને સસ્તું ક્યાં મળશે? જે માર્કેટનો કરંટ ભાવ હાલતો હોય એની નીચે મળશે. પણ એક ખરીદવું છે, સસ્તું ખરીદવું છે, નીચે પણ મળશે, પણ એક્ઝેક્ટલી ક્યાં? તોય આપણે સપોર્ટ થી ખબર પડે, બરોબર. અહીંયા માર્કેટ અટક્યું. આ આપણી પાસે એક ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ પોઈન્ટ હતો, જેને આપણે સપોર્ટ કહીએ. અહીંયાથી આપણે ખરીદવાનો વિચાર કરી શકીએ કે સસ્તામાં આપણે અહીંયા સસ્તું મળી શકે છે, બરોબર. પણ એથી એ સસ્તું આપણે શું જોઈએ કે સસ્તામાં સસ્તું ક્યાં મળશે. એટલે હંમેશા જે નીચેના સપોર્ટ્સ હોય એ વધુ ઇમ્પોર્ટન્ટ હોય, એ વધુ મહત્વનું હોય. જેટલો નીચેનો સપોર્ટ તમને મળે એટલું વધારે સારું હોય, કેમ કે જેટલું સસ્તું ખરીદશું એટલું આપણે ફાયદો વધારે મળશે, બરોબર. એટલે નીચેના સપોર્ટ વધુ ઇમ્પોર્ટન્ટ હોય. આ બે સપોર્ટ તમે મલ્ટિપલ સપોર્ટ હોય, બરાબર. માર્કેટમાં એક જ ના હોય, મલ્ટિપલ સપોર્ટ હોય, જેનું એક્ઝામ્પલ મેં તમને બતાવ્યું કે એક કરતા વધારે સપોર્ટ. તો આ રીતના બે સપોર્ટ તમને મળે તો હંમેશા આના કરતા આનું મહત્વ વધારે હોય. બાકી હજી સ્ટ્રોંગ સપોર્ટ ને વીક સપોર્ટ સમજવાની ઘણી આગળ અલગ અલગ વસ્તુ આવશે, પણ અત્યાર પૂરતું આમ સમજો, એટલું સમજો તમે. બીજું બધું સાઈડમાં રાખીને એમ સમજો કે કોઈ વસ્તુ અત્યારે 100 રૂપિયાની છે. હવે તમારે ઈ ખરીદવી છે, તમારે ફિક્સ છે કે 120 રૂપિયા ભાવ થાય ને ત્યારે તમારી વેચી જ દેવાની છે. માની લો કે એક પેન છે, 100 રૂપિયાની પેન છે અને 120 થાય એનો ભાવ, એટલે તમારે એ વેચવાની છે, એ ફાઇનલ છે. તો હવે 100 રૂપિયાની વસ્તુ તમને 90 માં મળે તો વધારે આવક થાય, કે એથી એ નીચે જો તમને 70-80 માં મળી જાય તો તમને વધારે મજા આવે. ઓબ્વિયસલી 90 માં ખરીદશું, 120 માં વેચવાની છે, એ ફાઇનલ, તો તમને ઓછો પ્રોફિટ થશે. પછી તમે 70-80 માં ખરીદેલું, 80 માં ખરીદેલું અને 120 વેચો તો તમને વધારે ફાયદો થાય. તો એ જ આમાં જોવાનું છે કે જેટલું સસ્તામાં સસ્તું મળે એટલો આપણે ફાયદો. તો જેટલો નીચેનો સપોર્ટ હશે એ આપણા માટે સારામાં સારો હશે. સેમ એ જ રીતે રેઝિસ્ટન્સ, બરોબર. માર્કેટ નીચે આવી રહ્યું છે, બરોબર. कुछ गलत चार्ट बना दिए मैंने. તમને લોકોને કન્ફ્યુઝન થાય છે તો બરોબર, પણ કન્ફ્યુઝિંગ વસ્તુ થઈ ગઈ, સોરી. એક જ મિનિટ. ઇટ્સ ઓકે, બરોબર છે. તો આ આપણા માટે જ્યાં ભાવ ઉપર જતો અટકે છે, બરોબર. આ ચાર્ટ તમે થોડીક ઊંધી રીતે બનાવ્યો હોત તો થોડાક વધારે બેટર સમજાત, પણ ઇટ્સ ઓકે. આ રીતે પણ યોગ્ય જ છે. આ આપણી પાસે જ્યાં માર્કેટ ઉપર જતું અટકે છે એ રેઝિસ્ટન્સ લાઈન છે. એક મિનિટ, ના મજા આવે યાર, ઉપરનો ચાર્ટ તમને બનાવીને બતાવું. વેઇટ, આ જ ચાર્ટમાં સમજાવી દે. જો આ ચાર્ટમાં અહીંયા જ તમે સમજી શકશો કે આ માર્કેટ ઉપર જતું અટકું, અહીંયા ઉપર જતું અટકું, બે વખત અટકું, તો આ આપણી પાસે રેઝિસ્ટન્સ લાઈન છે.
પણ એ ત્યાં સુધી જ વેલિડ હોય જ્યાં સુધી માર્કેટ પ્રાઇસ ની ઉપર હોય. એક મિનિટ, એક જ મિનિટ, મારો ટ્રેડ રનિંગ છે. ડન. અલગ સમજાવું, બહુ કન્ફ્યુઝિંગ છે કેમ કે બેસિક વસ્તુ હોય ને એ આપણે સમજાતી હોય, સમજાવવી અઘરી હોય, બીજું કઈ ના હોય. હવે સપોર્ટ હંમેશા માર્કેટ પ્રાઇસ ની નીચે હોય, એ રીતે મેં તમને કીધું. રેઝિસ્ટન્સ હંમેશા માર્કેટ પ્રાઇસ ની ઉપર હોય. તો આ માર્કેટ નીચે આવી રહ્યું છે, અહીંયા અટકું, ફરીથી નીચે આવ્યું, અહીંયા અટકું, ફરીથી નીચે આવ્યું. તો માર્કેટ પ્રાઇસ હવે અહીંયા આવી ગયો છે, કરંટ માર્કેટનો ભાવ. તો હવે આપણે અગર વેચવું છે તો આપણે ઉપર જાય ત્યારે મોંઘું લેવું છે. થોડુંક મોંઘું જેટલું લઈએ એટલું આપણા માટે સારું. જેટલી ઊંચી પ્રાઇસે વેચીએ અને જેમ માર્કેટ નીચે આવે એમ આપણે ફાયદો થાય. બરોબર. તો માર્કેટ પ્રાઇસની ઉપર હંમેશા જે પણ આપણે ઇમ્પોર્ટન્ટ પ્રાઇસ પોઈન્ટ મળે એ હંમેશા રેઝિસ્ટન્સ હશે. એ મેં તમને કીધું કે છત હંમેશા ઉપર હોય. તો આ બધું પ્રાઇસ પોઈન્ટની ઉપર છે. બરોબર. આ આપણી પાસે બે રેઝિસ્ટન્સ થયા. હવે મેં જેમ સપોર્ટમાં કીધું એમ આમાં પણ ઉપર વાળો રેઝિસ્ટન્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ. હવે અહીંયા તમે જો ભાવ, અહીંયા ભાવ 24 છે અને અહીંયા ભાવ છે 41. તો તમે 24 થી વેચી દો અને અહીંયા તમે પ્રોફિટ બુક કરો 900 એ, તો તમને વધારે ફાયદો થાય કે અહીંયાથી છે કે વેચો હોય આટલું માર્કેટ ડાઉન આવે તો તમને વધારે ફાયદો થાય. ઓબ્વિયસલી અહીંયાથી વેચો તો, અહીંયાથી તમે સેલ કરો તો જેમ ઉપરનો રેઝિસ્ટન્સ હોય એમ વધારે સારું, જેમ નીચેનો સપોર્ટ હોય એમ વધારે સારું. હવે આપણે આ સપોર્ટ રેઝિસ્ટન્સ આ રીતે તો જોઈએ હોરિઝોન્ટલ એટલે આડો લીટો, આડી લીટી હોરિઝોન્ટલ સપોર્ટ લાઈન કહી શકાય. હવે એમ ટ્રેન્ડ પ્રમાણે હોય, જેમ માર્કેટ ટ્રેન્ડિંગ માર્કેટ હોય એમાં ટ્રેન્ડ લાઈન ડ્રો કરીએ ને એ ટ્રેન્ડ લાઈન સપોર્ટ હોય, ટ્રેન્ડ લાઈન રેઝિસ્ટન્સ હોય. એને અલગ નામથી કહીએ પણ અલગ નામ તમને કહીશ તો તમે વધારે ગોટે ચડી જશો. બરોબર. બે લપમાં આપણે પડતા નથી. રાઇઝિંગ સપોર્ટ લાઈન ને ફોલિંગ સપોર્ટ લાઈન ને એના કરતા છોડો ને ભાઈ. માર્કેટ આમ જઈ રહી છે. તો એની માટે તમારે આ ટ્રેન્ડ લાઈન નો ઉપયોગ કરવાનો, જે તમને અહીંયા મળશે. જો ફોનમાં તમારે નીચે મળી જશે અહીંયા. તો આ જે વસ્તુ થઈ આ એક સપોર્ટ કહેવાશે. એક હરોળમાં માર્કેટ જોવા મળે ને તમને 2 થી 3 વખત ઉપરા ઉપર જાય આ રીતે. આ એક લાઈન ઉપર છે. એટલે આને સરખું રહેવું જ નથી, પણ તમે સમજી જાજો. ઠીક છે. મારાથી પોસિબલ છે એટલું બેટર ડ્રો કરવાની હું કોશિશ કરું છું. ગ્રીન કલરનો હોય સપોર્ટ, બરોબર. આપણે બાય કરવાનું હોય તો આ રીતે પણ તમને ટ્રેન્ડ લાઈન સપોર્ટ મળી શકે છે. બરોબર. ત્રાસુ હોય ને ટ્રેન્ડ લાઈનના ફોર્મમાં પણ સપોર્ટ મળી શકે. માર્કેટ ફરીથી જ્યારે અહીંયા આવે ત્યારે તમે અહીંયા એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો. બરોબર. હવે સેમ એ જ રીતે જે રીતે ટ્રેન્ડ લાઈન પર સપોર્ટ ફોર્મ કરે છે એ રીતે રેઝિસ્ટન્સમાં પણ મળી શકે. બરોબર. આ તમને ટ્રેન્ડ લાઈન રેઝિસ્ટન્સ બનાવ્યો મેં. હોરિઝોન્ટલ એટલે આડી લીટી, ટ્રેન્ડ લાઈન એટલે ત્રાસુ, પણ સપોર્ટ રેઝિસ્ટન્સ એમાં પણ બની શકે એમ કહેવાનો મતલબ છે ટૂંકમાં. આ રીતનો રેઝિસ્ટન્સ પણ હોય ને આ રીતનો સપોર્ટ પણ હોય. આમાં પણ સપોર્ટ ગ્રીન કલરનો, રેડ કલરનો ડ્રો કરી દીધું એટલે હું વારે વારે કહીશ નહીં હવે અહીંથી બાય કરવાનું શું કામ ને અહીંથી સેલ કરવાનું શું કામ. બરોબર. આપણે રેડ લાઈન ડ્રો, રેડ બનાવીને ગ્રીન બનાવી ત્યારે જ કીધું શું કામ બાય ને શું કામ સેલ. બરોબર. તો હવે જ્યારે પણ એ ગ્રીન લાઈન પર માર્કેટ આવે ત્યાંથી આપણે બાય પ્લાન કરવાનું, આ રેડ લાઈન પર માર્કેટ આવે ત્યારે સેલ પ્લાન કરવાનું. આ આપણું બેસિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ થઈ ગયું. બરોબર. હોરિઝોન્ટલ પણ હોય આ રીતે જે રીતે મેં કીધું એમ, અને આ રીતે ટ્રેન્ડ લાઈનમાં પણ હોય. બરોબર. અને ઝોનમાં પણ હોય, ઝોન પણ હોઈ શકે. બરોબર. કે આ રીતે આખો ઝોન ડ્રો કરી દેવાનો આપણે, બીજું કાંઈ ના હોય.
આગળ શીખીશું. જો માર્કેટમાં અમુક ટાઈમે આવું પણ હોય, આ છે એક વસ્તુ બની છે, માર્કેટ એક્સ્ટ્રીમ ગયું. આ રીતનું માર્કેટ છે, ચાલુ જ રહેવાનું છે. તો આમાં તમને ઘણું બધું મળી શકે. માર્કેટનો ભાવ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી આપણી પાસે આ એક સપોર્ટ છે. સપોર્ટ હંમેશા માર્કેટ પ્રાઇસની નીચે હોય, બરોબર. એટલે માર્કેટ પ્રાઇસ જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી આપણી પાસે સપોર્ટ છે. માર્કેટ આની નીચે નીકળી જાય પછી આપણે આને સપોર્ટ માનતા નથી. એ પણ હું તમને કહીશ કે ક્યારે સપોર્ટ માનવાનું પછી ક્યારે બંધ કરી દેવાનું, બસ હવે આપણો સપોર્ટ નથી. જો ઝોન તમને કહું ને કે આ રીતનું સ્ટ્રક્ચર તમને દેખાય ને, બહુ મેજર વસ્તુ દેખાતી હોય, આ રીતનું હોય એને સપોર્ટ ઝોન કહેવાય. કે માર્કેટ ઘણું બધું ફરીને એક મોટા સ્કેલ પર ઝોન બનાવી રહ્યું છે. જો કે તમે અહીંયા પણ લાઈન ડ્રો કરી જ શકો છો, કોઈ ઇશ્યુ નથી. જસ્ટ તમને બતાવું કે આવો સિનારીઓ પણ હોય. ડિમાન્ડ અને સપ્લાય ઝોન જે માર્ક કરીએ એક્ઝેક્ટલી કેમ માર્ક થાય એ પણ કહીશ. ડિમાન્ડ ને સપ્લાય ઝોન, સપોર્ટ રેઝિસ્ટન્સ બંને સેમ જ છે. જે એમાં થોડો ઘણો ડિફરન્સ છે એ હું તમને આગળ ધીમે ધીમે સમજાવીશ. અત્યારે તમારા માટે જરૂર નથી, આમ તો મગજમાં વધારે લોડ પડશે, બરોબર. હવે તમને પેલા એ કહી દઉં કે સપોર્ટ ક્યારે સપોર્ટ મટી જાય અને રેઝિસ્ટન્સ ક્યારે રેઝિસ્ટન્સ મટી જાય, બરોબર. તો જો માર્કેટ કોઈ પણ સપોર્ટ આપણો છે, બરોબર, આપણે અહીંયા વેઇટ કરીએ છીએ કે માર્કેટ ત્યાં આવે અને આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે. આ આપણો સપોર્ટ છે, બરોબર. માર્કેટ ઉપર છે, હવે આપણે રાહ જોઈએ. આપણે સપોર્ટ લાઈન બનાવીને બેઠા છીએ કે અહીંયાથી આપણે બાય કરવાનું છે, આ આપણો સપોર્ટ છે, બરોબર. અને માર્કેટ નીચે આવે, અહીંયાથી માર્કેટ નીચે આવે, અહીંયા સુધી આવે છે તો ઠીક છે, આપણો સપોર્ટ જ છે. જેવી માર્કેટ પ્રાઇસ આની નીચે નીકળે એમ આપણે એક વાક્ય યાદ કરી લેવાનું કે સપોર્ટ હંમેશા કરંટ ભાવ હોય, જે ચાલુ ભાવ માર્કેટ કરંટ માર્કેટ પ્રાઇસ એની નીચે જ હોય. તો હવે આ એની ઉપર થઈ ગયો ને, સપોર્ટ ભાવ નીચે વયો ગયો અને આપણી સપોર્ટ લાઈન ઉપર રહી ગઈ, તો હવે એને આપણે સપોર્ટ કહેશું નહીં, તો શું કહેશું? રેઝિસ્ટન્સ. યસ. જ્યારે માર્કેટ સપોર્ટને વેલ્યુ ના કરે, ડાયરેક્ટ નીચે જતું રહે, ત્યારે એ એક રેઝિસ્ટન્સ બની જાય. રેઝિસ્ટન્સનું શું કામ હોય? ભાવને ઉપર વધતો અટકાવવાનું, બરોબર. તો હવે જ્યારે માર્કેટ આની નીચે નીકળી જાય ત્યારે આપણે આ ગ્રીન લાઈનને ફટ કરતી રેડ કરી દેવાની કે હવે અહીંયા ટેપ થાય તો આપણો સેલ સાઈડનો વ્યૂ છે. હવે આપણે અહીંથી બાય માટે જાશું નહીં, કેમ કે ભાવ આપણા સપોર્ટ લાઈનની નીચે આવી ગયો છે. તો હવે આપણું જે સપોર્ટ છે એ રેઝિસ્ટન્સમાં કન્વર્ટ થઈ જશે. સેમ એ જ રીતે કોઈ રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સ હંમેશા માર્કેટ પ્રાઇસની ઉપર હોય, જે કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહી હોય એની ઉપર. આ ભાવ ચાલી રહ્યો છે અને આ એનું ઉપર જ છે, બરોબર ને. આ આપણા માટે એક રેઝિસ્ટન્સ છે. અહીંયાથી આપણે ભાવમાં ઘટાડો જોવા મળશે. જે વધતો ભાવ હશે એ ઘટી જાય, એ વધવાનો અટકી અને ઘટશે. તો આપણે વેઇટ કરીએ કે માર્કેટ હવે ઉપર આવે. ઉપર આવ્યું અહીંયા સુધી છે, ઠીક છે. આપણે અહીંથી કન્ફર્મેશન મળે છે, આગળ કેન્ડલસ્ટિક પેટર્ન શીખશું. એવી કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન સેલ કરવા વાળી મળે છે તો સેલ કરી દેશું. પણ અગર માર્કેટ આની ઉપર નીકળી જાય છે તો આપણું ઓલું વાક્ય ખોટું પડી જાય કે હંમેશા ભાવની ઉપર હોય રેઝિસ્ટન્સ. તો આ તો હવે ભાવની નીચે થઈ ગયો, ભાવ તો અહીંયા પહોંચી ગયો અને આપણી લાઈન તો અહીંયા રહી ગઈ. એટલે હવે આ રેઝિસ્ટન્સ નહીં રહે, એ રેઝિસ્ટન્સ મટી અને એક સપોર્ટ બની જશે અને ત્યાંથી આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટી જ ફાઇન્ડ કરવાની હોય. પછી આને આપણે લાઈનને ગ્રીન કરી દેવાનું. બસ. તો સપોર્ટ રેઝિસ્ટન્સમાં મારા ખ્યાલથી બેસિક આટલું જ હતું. હવે એડવાન્સ કાંઈ પણ હશે તો એ આપણે આગળ શીખીશું. બાકી ચાર્ટ પેટર્નનો નેક્સ્ટ સેશન આપણે લેશું. ત્યાં સુધી બસ આ 2 લેક્ચર જે મેં કીધા તમને એ રિપીટ કરજો અને નોટ્સ બનાવવી બહુ જરૂરી છે. અને માસ્ટર ક્લાસ માટે એનરોલ કરવા માટે એક વખત તમને હું નંબર આપી દઉં, નંબર મેસેજ કરી શકો છો.
અને જે આપણું પ્રીમિયમ ગ્રુપ છે એ જોઈન કરવાની લિંક ને બધું તમને ટેલિગ્રામ ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ટેલિગ્રામ લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક, ઠીક છે. ક્યાંય પણ તમારે જોઈન થવું હોય તો થઈ શકો છો. બાકી ફ્રી લર્નિંગ આપણે અહીંયા કરીએ જ છીએ. તો બાય બાય, ટેક કેર, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ સેશનમાં.